નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબા ન્યૂઝ રાજુલા। આવું જોઈએ રાજુલા શહેરના સમાચારો। રાજુલા શહેરમાં યમુનાજી કપોળ મહિલા ગ્રુપ દ્વારા લોટે ઉત્સવ અને નંદ મહોત્સવ કાર્યક્રમ ભવ્યથી ભવ્ય રીતે યોજાયો। શ્રદ્ધા, ભક્તિ, ભજન અને ભોજન એટલે રાજુલા શહેરનું આ યમુનાજી કપોળ મહિલા ગ્રુપ આજે રાજુલા શહેરમાં તેમના દ્વારા શ્રી યમુના મહારાણીની કૃપાથી રાજુલા યમુનાજી કપોળ ગ્રુપ વૈષ્ણવ બહેનોના સંયોજન હેઠળ આ ધાર્મિક વિશેષ કાર્યક્રમ રાજુલા શહેરમાં યોજાયો। આ અવસરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન રાજુલા શહેરમાં કરવામાં આવેલું હતું। આ શોભાયાત્રા રાજુલા ધર્મશાળાથી શરૂ થયેલ, જે મુખ્ય બજારથી આ શોભાયાત્રા હવેલી ચોક સુધી પહોંચેલી અને સાંજે 5 કલાકે ગોવર્ધનનાથજી હવેલી ખાતે નંદ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું। કાર્યક્રમના અંતે કપોળ કુકારી મહાજનવાડી હોળિયા હનુમાન ખાતે મહાપ્રસાદનું ભવ્ય આયોજન પણ કરવામાં આવેલ હતું। આ આયોજન શ્રી યમુનાજી કપોળ મહિલા ગ્રુપ રાજુલા દ્વારા કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં શહેરના તમામ ભક્તજનોએ ખાસ ઉપસ્થિત રહેલા। ઉલ્લેખનીય બાબત એ છે કે કપોળ મહિલા ગ્રુપમાં 40 જેટલી બહેનોનો સમાવેશ છે અને વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ આ બહેનો દ્વારા કરવામાં આવી રહી છે। યમુના મહારાણી મંડળ અમારા ગ્રુપનું નામ છે અને લગભગ 50 બહેનો અમે એમાં જોડાયેલા છીએ। દર મહિને યમનાષ્ટકના પાઠ કરીએ, માતાજીને દૂધ અને પ્રસાદ ને બધું ધરી આનંદથી માતાજીના પાઠ કરીએ અને બધા બહેનો સાથે મળી અને આનંદ કરીએ છીએ। હવે આજે યમનાષ્ટકના પાઠનું બહુ મહત્વ છે। યમુના છઠ એટલે મહારાણી માનો પ્રાગટ્ય દિવસ। આ દિવસે માતાજીનું અવતરણ થયું હતું અને પુષ્ટિ માર્ગમાં માતાજી યમુના મહારાણીનું બહુ જ મહત્વ છે અને યમુના મહારાણી છે એ સૂર્ય દેવતાના દીકરી અને યમરાજાની બેન કહેવાય અને તે છે ને અધમ ઉદાહરણ છે। એના નીર, એનું પાણી જે સ્નાન કરે એટલે મુક્તિદાતા છે અને જ્યારે ભક્તોને કૃષ્ણ લીલામાં લઈ જવા માટેનું કહેવામાં આવે છે ત્યારે કૃષ્ણ લીલામાં લઈ જવા માટે અધિષ્ઠાત્રી દેવી પણ કહેવામાં આવે છે। એટલે મુક્તિદાતા છે, અધિષ્ઠાત્રી દેવી છે અને યમુના માતાજી એમ પુષ્ટિ માર્ગમાં તેનું બહુ મહત્વ છે। અને મહાપ્રભુજે યમનાષ્ટકનું પઠન બધા પાસે કરાવ્યું। આજે પણ દરેક વૈષ્ણવના ઘરે યમુનાજીના પાઠ થાય છે। જય શ્રી કૃષ્ણ। હું છું વિધિ મહેતા। કપોળ મહિલા મંડળે આજે હવેલીમાં નંદોત્સવ ખૂબ સરસ કર્યો, જેમાં અમે
એમની સાથે ખૂબ જ આનંદ કર્યો. નંદોત્સવમાં મટકી ફોડ કર્યું, યમુનાજીનો જળનો પ્રસાદ લેવડાવવામાં આવ્યો અને ત્યાંથી ધર્મશાળાએથી વાડી સુધી વાંચતે ગાતે અમે વર્ણાંગી લઈને આવ્યા અને ખૂબ આનંદ કર્યો. આનંદ પછી બધા જેટલા હવેલીમાં વૈષ્ણવો આવ્યા હતા એ બધાને મહાપ્રસાદ લેવડાવવામાં આવ્યો. અમે આ વર્ષે ખૂબ જ ઉત્સાહ સાથે અમારા મહિલા મંડળને અમને સાથ આપ્યો. મહિલા મંડળ અમને એટલો બધો આનંદ કરાવ્યો કે અમે આટલા વર્ષોમાં પહેલીવાર આટલો સરસ ઉત્સવ જોયો. અને એ અંતમાં અમે કપોલવાડીમાં બધા એક સાથે મહાપ્રસાદ સાથે લેશું અને છૂટા પડીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવોને. આજે અમારો કાર્યક્રમ હતો યમુનાજીનું મહારાણીનું લોટી ઉચ્ચાર અને તેનું પ્રાગટ્ય દિવસનું આજે હતું. અમે ધર્મશાળામાંથી અમે વાતે ગાતે નીકળ્યા બધા વૈષ્ણવો અને રસ્તામાં બધા ગરબા રાસ ગરબા ગાતા નીકળ્યા અને ઠંડુ પીધો અને પછી હવેલીમાં ગરબા ગાયા અને ત્યાર પછી અમે હવેલીમાં આવીને કીર્તનથી મહારાણી માનું અને નંદોત્સવ અહીંયા અમે ઉજવો હવેલીમાં.